હેલો મિત્રો, કેમ છો? હું છું દીપ રાઠોડ. તો હું અત્યારમાં જઈ રહ્યો છું એક એક્ઝિબિશન છે કર્ણાવતી ક્લબ આપણે અમદાવાદ ત્યાં. તો અત્યારે ટાઈમ છે કંઈક સાંજે 7 વાગે પહોંચવાનો. તો બહુ મજા આવશે. હું મારા 2 મિત્રો અમે જઈ રહ્યા છે ને ત્યાં મતલબ અલગ અલગ સ્ટોલ 90+ સ્ટોલ લાગેલા છે અને બહુ સારો મતલબ વ્યૂ આવશે. ત્યાં ફોટોશૂટ કરી શકાય ને કંઈક રાત્રે છે ને નાનો કોન્સર્ટ જેવું છે. તો આપણે જોવા જઈએ છીએ બહુ ટાઈમ પછી. અને બહુ ટાઈમ પછી બ્લોગ આવે છે તો સપોર્ટ કરજો આપણે ને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. હું મારા મિત્ર જઈએ છીએ. હવે હું તમને મારા મિત્ર જોડે ઓળખાણ કરાવું. જો આ મારા મિત્ર છે સિદ્ધાંત. કેમ છો? મજામાં? શું હવે કેવું લાગશે આપણને જોઈએ. ભાઈબંધ લઈ ગયા છે મને દીપ રાઠોડ. લેટ્સ એન્જોય ધ પાર્ટી. હા, તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યા છો. આપણે મળીએ આવે આગળ, બરોબર છે, પહોંચીને. કેમ છો? મજામાં સિદ્ધાંતભાઈ? કેવું મજા આવે છે ને? અરે બહુ જ મજા આવી ગઈ. કાયદેસર જો ફૂલ એન્જોયમેન્ટ છે. પહોંચી ગયા કર્ણાવતી ક્લબ, આપણે આવી ગયા છીએ. બરોબર છે, હવે ફૂલ એન્જોય કરીશું. બરોબર છે, કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં. આ જોઈ શકો છો તમે અત્યારે સ્ટોલ બધા અલગ અલગ પ્રકારના. હવે અમે અંદર જઈએ છીએ. બહુ મજા આવશે, કન્ટિન્યુ બને રહેજો. બરોબર છે. ये जो लास्ट सॉन्ग है बेसिकली एक भजन है जो मीरा भाई जी ने लिखा है, लेकिन इसको कव्वाली का रूप दिया गया है उस्ताद मुशर्रफ अकरम साहब को. तो हम ट्राई करेंगे कि इसको आप समझ सकें. प्लीज थैंक यू सो मच. सो हर जगह ये क्लोजिंग सॉन्ग के बिना बंद नहीं हो सकता. जिंदा हूँ जिंदगी